એક અડધા કલાકથી આવીને ઉભો છું પણ સાધનનું ઠેકવાનું નહીં પડતું. ઓમ ના જવું હોય ને તો 1000 સાધન હોય તો ઓમ જોઈ પણ આજે મારા પેલું ઘર પાસ થયું છે એનો હપ્તો પડે છે તે કીધું ના હોય તો વિજાપુર જઈને બેંકમાં જઈને ઉપાડી લાવું. અને આપણા કારીગરો નાલો છે ને તેમાં રિક્ષાઓનો મળતી નહીં, આ સાધનોનો ઠેકવાનો નહીં. ના હોય તો ડોસીને કહેવું છે કે ના હોય તો આપણે પોતાનું એક બાઇક લાવી દઈએ. આ શોખ જવું હોય ને તો આ ઠેકવાનું જ નહીં પડતું. અડધી વેળાથી નહીં હોય તો અમે મારા જો શાણ આવ્યો શાણ અમે કરું હું અમે મોડું તો થઈ ગયું છે. પેલા કારીગરે 2 દાડાથી બૂમા પાડું છું કે ભાઈ પૈસા લો તો કોમ આગળ હેડો ને કે પછી કે અમે રજાઓ પાડી દઈએ. તો આ રિક્ષાવાળાનો ઠેકાણો નહીં હું કરું. વિજાપુર 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 જાય છે. ભગત તું લે જવા દે કે પછી તું કેમ ના લાયો રિક્ષા? મારો તો રિક્ષા હતી જ કહો અમે. ના બરોબર છે ચમ બંધ કરી દે. હા ખોકી દે તમને એકલો ને બિહારીને ઉપડી દઉં. પણ બકા મોડું થાય છે મારે વિજાપુર જવું છે. તમારે મોડું થતું હોય તો મારે થોડી કહો મફતમાં ટીપો મારવાની હોય. 2-3 પેસેન્જર ભેગો થવા દે જઈએ છીએ. બકા લોચા પછી મારે મોડું થઈ જાય પછી. વિજાપુર 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 ચિંતા કરશો ને. હમણાં હાલ અત્યારમાં બધા નોકરી ધંધા વાળા માણસો ખરા ને આપણી રિક્ષામાં જ આવે છે. વાત સાચી છે બકા પણ મારે બેંકમાં જવાનું છે પછી બેંક બપોરે રિસેસ પડશે ખાવાની. એક કામ કરો સ્પેશિયલ આલી દો 1000 રૂપિયા મેલી દઉં. બકા સ્પેશિયલ નું તો તાર પછી મફતમાં તો થોડું દવાતું છે યાર. પોણી મેળે છે મી શું કીધું પોણી તો પછી બેહો કે ઘણી વાર દવાય છે. એ તો મોડું થતું હતું એટલા ઉતાવળ કરતો હતો ને કોમ ના કરું ઉતાવળ. એક તો 12 મહિને બહાર નીકળ્યા હોય અને એમાં પાછા ઉતાવળ કર કરો. શાંતિ રાખો જઈએ છીએ. મારા ઘરનું કામ નહીં ચાલુ ઈનો હપ્તો પડ્યો છે બેંકમાં તે ઉપાડીને કારીગરો નાલવા છે. હા દોરા કાકા કશો વધો નહીં પોકાડી દઉં છું તમને ટાઈમ સર. ચિંતા લેવા કરો અમારે તો રોજનું હોય આવી રીતના ખાલી લઈને જીએ ખાલી લઈને આવીએ ને તો ડબલો ડૂલ થઈ જાય. હા તાજા તો કીધું તું જતું હોય તો જવા દે તો ભાડું હું હાલ દે થતું હોય છે. ના ના કાયદેસર નું ભાડું લેવું વધારે લેવું એ નહીં મારે. અને તમારે સ્પેશિયલ કર્યું હોય તો લઈએ દઉં અને ઘેર મૂકીએ દઉં. ના બગા સ્પેશિયલ તો બધું લ્યો પૈસા ખર્ચવા નહીં અને સગવડ બધી જોવા છે. શું કરવાનું કહો? 20 કિલોમીટરમાં થોડો 1000 રૂપિયા ભાડું હાલ દેવાય બગા. આ તો બેહો દવાય છે 10-15 મિનિટ બેહો. હમણાં હાલ 2 જણા આવશે. લે હાલો ભાઈ વિજાપુર 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 વાયા ખરોલ લાડોલ. કેટલી વાર છે? હા ખો કરી તો બેસતા વારે નહીં થઈ થોડી વાર. હા ખો 10-15 મિનિટમાં ભરાઈ દે. હમણાં નીકળી જઈએ છીએ. એમ તો આ ભગવો જોક હેડવાનો ટાઈમ થયો એટલે ચા પીવા જતો રહ્યો. હોય ના હોય પૂરો કલાક થયો અમ હોય ના હોય આવી રીતે હું બેહી રહ્યો તો મારા ત્યાં બેંકમાં જવાનું જો રિસેસ પડી જાય ને તો એ પૈસા નહીં ઉપડું તો પાછો ભાડું ખર્ચીને જઈને માથે પડશે. ના હોય તો પેલા ભગલાને બોલાવે એટલે ભગલા એ ભગા હેડકી હેડ ભાઈ પછી શાણે આવે. કોઈ ના હોય પૂરો કલાક થયો પછી મારા ત્યાં પહોંચ્યો છે ને. જોરા કાકા અત્યારમાં ઉઠ્યો નહીં તો નીકળી જાઉં છું. ચા પીવાય નતો એટલે ચા પીવા ગયો તો. પણ તારા ચા પીવાનું મારા ત્યાં રિસેસ પડી જાય તો હું પૈસા વગર ઉભો થઈ ગયો. બે પેસેન્જર આપવા જો નીકળી જઈએ. બગા તારે પેસેન્જર નહીં આવ્યું ના હોય તો જોરાલાલ બેહો દવાય છે. એ ના બગા મારે મોડું થાય છે યાર પછી. પગ નેતા ના મેલતો. ચમ બગા પગ નેતા મેલવો હોય ને તો લાય 500 રૂપિયા રિક્ષામાં બેહવાના. શું ને રિક્ષામાં બેહવાના. એટલે બગા કોઈ રિક્ષામાં બેહવાના પૈસા તો કોઈ ઉતરવાના પૈસા ના તો યાર. મારી વાત હોભળ. અમે તારે વિજાપુર જવું હોય ને તો 1000 રૂપિયા થશે અને રિક્ષામાંથી નેતા ઉતરવું હોય તો 500 રૂપિયા થશે. આ જેવી તેવી કોઈની રિક્ષા નહીં. બગા પાછીની રિક્ષા છે. ઓમાં ડબલ બાજુ તમારે કુટા ઉપર છે તાણે નિયમ કાઢ્યો નવો નિયમ પગલાનો નિયમ છે. એટલે બગા આવો છે નિયમ ના હોય આ તો એ બગા પણ આવો નિયમ ના હોય યાર. પૈસા લેવાનું કઈ ને કીધું ના કલાકથી ટાઈમ ના બગાડવામાં બેઠા બેઠા તો મારો ટાઈમ બગાડ્યો બીજા કોઈ બાઈક વાળામાં બેસી ગયો તો પહોંચી ગયો તો પછી હું કરવા મારી રિક્ષામાં બેસશે તો પછી હું કરવા ગુડાવા હોય કે લઈને આવું છું. ગુડાવા લઈને આવું ગુડાવા લઈને આવું. અમે 1000 રૂપિયા તને વિજાપુર મેલી દઉં છું. નહીં મારા 1000 રૂપિયા છો મને તો વિજાપુર ના જવું હોય તો 500 રૂપિયા તો ઉતરવા નહીં દઉં. ટોકો ભાઈ નાખ્યો. મારે એક તો જવાનું મોડું થાય છે. પૈસા આલવાન કર રિક્ષામાંથી ઉતરવું હોય તો અને પેશલ લઈ જવું હોય તો 1000 રૂપિયા લાય. નહીં 1000 રૂપિયા પડે છે. આ તો 1000 રૂપિયા ના પડ્યા હોય તો મહિનામાં બેહી રહે. દવા છે. એ ઉતરતો ના કીધું ના પેલા 500 કાઢ.
લેજે મારા તારી રિક્ષામાં નહીં બેહવું પૈસા જોઈ વિચારીને બેહવાનું. એક તો દાડો ખરાબ કરી નાખ્યો તારમાં ઉઠ્યો નકર નુકરા તો પછી હું કરવા લઈ બેહરી શું હોય? પૂરો કુલ છે આજ પછી બગલાની રિક્ષામાં ના બેહતો. અમે કદી નહીં બેહવું મોહણીયામાં બારી કૂટકે તારી રિક્ષા લઈ જાય નુકરા તું તો લઈને આવ્યો શું હોય તને? આવી રીતે તો પૈસા ના પડાવવાના હોય શરમ વગર ના. બગલા પાસે આવો જ વ્યવહાર છે પાલવા તો આપવાનું. એ તારા ભાઈ નહીં બે રિક્ષામાં આવું ને આવું રહેશે તો તારા જેવા તો 70 જવાન ફેરવું છું હું. અત્યારમાં વહેલા 500 રૂપિયા બોણી થઈ જઈ લ્યો. અમુક વધો ને આખો દાડો રિક્ષા પડી રહ્યા ને તો કોઈ ચિંતા જેવું નહીં. પણ એ નહીં પાછું કોક આવશે તો કોક કરીશું. હાલ તો આપણું કામ થઈ ગયું છે કે આપણે તો આવી રીતના જ ચલાવીએ છીએ રિક્ષા. હા હસુબાનો ફોન આવ્યો હતો મારા હાડુવારી મેહોણા દવાખાને લઈ જાય આમ બીમાર હસબન્ડ ના પડી જાય કે મેહોણા જેવા ગણે ચાલવું નહીં અને આવે ને તો રિક્ષા પડી છે. ઓહો બગલા હા ગોપાલજી ત્યાં રિક્ષા લાવ્યો વળી તમે ભાડી તાને લેટ જે મેહોણા હે મેહોણાની મોહણમ કહેતા તોય મેલી દઉં. અલે મોહોણા નહીં મેહોણા જવું છે તમારે જો જવું હોય મૂકી દઉં. મૂકવા આપવા ના નહીં બેસી દો. બેજો સ્પેશિયલ જવું છે. સ્પેશિયલ સ્પેશિયલ જવું હોય તો 1500 રૂપિયા થશે. અને ભાડામાં આપવું હોય તો ઓછા થશે. બગલા બારું વધારે કીધું તો હા તો બેહો તાર પાછું પેસેન્જર પર હોય એટલે જે છે થોડી વાર બેહો 10-15 મિનિટ ને કરીએ. બેવું પૂછ્યું સર અલે યાર મારા હાડું બીમાર થઈ ગયા છે. બરોબર એ જીવી એવા છે કે મરી જો એવા છે. અલે યાર મરી જાય એવા નહીં તું હારું બોલ કે આવા ટાઈમ હું આ તો દવાખાને લઈ જાય એવા નક્કી ના હોય. ના એટલે મરી જાય એવો નહીં થોડું વાગી ગયું તું માથાનું ભૂઈ પડી ગયા તા ને બરોબર. તે ફોન આવ્યો મારા ઉપર કે તમારે હાડું આવું થયું છે હા. તે તમે આવો તો બરોબર. મેં ગા કઈને હેડ્યો મારા હાડું પાસે મારે પડતી બૂમો આવું હા બરોબર આબુ પડાવે હકા જેવા હાથોતા હોય ને એવી રીતે આપણે ઈવોને હાથોતા હા, પડે. હા. હું કહું છું હા. કોઈ આવે ને પેસેન્જર હા. મેહોણા હા વિહનગર હા. વિદાપુર હા. તો મને બિહાર દેજો હું થોડો નાસ્તો કરતો આવું. ખાલી 10 મિનિટ બેહો આપણે બે જણા જઈએ હો. કશો વાંધો નહીં નાસ્તો ગોટા કરતા આવો. ખાતા પેલી અમે હોટલ થી. અને જલ્દી આવજો મારે ઉતાવળ રહી હા હા પોકાડી દઉં છું કારણ કે- ચિંતા કરશો નહીં. મારે જલ્દી જવું પડે એવું છે પાછું 15 મિનિટ કહેતો તો ના બગલાઈ તો અડધો કલાક કરે શું કરે શિખર ગોટા ખરાઈ તો ના છે બગલા એ બગલા હેડ કે લે હેડ એટલે ગોટા ખાવા જેવું કે બનાવવા જેવું તું તો લેટ કે મારે મોડું થાય જલ્દી હેડ એ હોબડતો નહીં બોલો શું કરવાનું મને હું તો આટલી કર કોઈ બીજું સાધન હોગી જતો રહ્યો જ ને તો મારતો અત્યારે પહોંચી જવા થયો હતો મને વિશ્વાસ રહ્યો ને આ ગોપાલજી એવું બૂમો પાડો છે યાર કોકની શાંતિથી નાસ્તો તો કરવા દો અત્યારમાં. તારે તો ઠેકવાનું કે નહીં લે હેડલ કરજે હે હો એકલો ને બિહારી જવું તે પોણીમાં હેડા છે હા અલે એકલોની વાત નહીં કરતો મને પેસેન્જર આપવા દે જીએ છે બેહો કરી વાર ઉતાવળ કરશો નહીં યાર એમાં તો કહું છું પેસેન્જર ની વાત ના જોવી હોય મોડું થતું હોય તો આલી જો 1500 રૂપિયા સ્પેશિયલ માં મૂકી દઉં છું. સ્પેશિયલ તો નહીં પણ તારે વહેલું નાખે ઉપર એક પેસેન્જર આજે તું પેસેન્જર નહીં આવ્યું આમ મારી વાત સાંભળો આવી રીતના ઘરના પૈસા ફરફર કરીએ તો પછી કમાઈને ઘેર હું લઈ જવાનું 3 લાખની રિક્ષા લાવે તું કોઈ મફત નહીં આવતી. પણ પગામાં હપ્તા બપ્તા જતી લાઈન કાઢવાના. મોડું થાય ભાઈ મારે એટલે કીધું આ તો 10-15 મિનિટ બેહો જીએ છીએ બે પેસેન્જર ખાલી આવી જાય ને બે નીકળી જઈએ. મારે ટોપું હુદવું તો જોવો કઈ ઇકન થઈને આવીએ એટલી ગોરા તમે હોણા ના આવું કોઈ નહીં વિહનગર સુધી મેચી જા ખાલી બસ. વિહનગરે લઈ દઉં પણ બીજો બે પેસેન્જર તો આપવા દો. એકલો જવું હોય વિહનગર હા. 800 રૂપિયા દેજો બસ સ્પેશિયલ ના બસ જોડો. અલે આટલું તો ઇકો ગાડીઓનો ભાડો નહીં હોતો તમે છો ને એટલે સસ્તા કીધા ને 1000 રૂપિયા સિવાય વિહનગરે નહીં જતો. બગા મારો તો તારી એ પગ નેતા ના મેલતો ગોપાળિયા તને કહી દઉં એ મોતી બોલ પગ નેતા મેલવો રિક્ષામાંથી ભાઈ ઉતરવું હોય ને તો 500 રૂપિયા લાહે. હા મોય બેહી રહ્યો ને હશે માના બે હવાના પૈસે નવાઈ જ નહીં ને બગાની રિક્ષામાં તો બેહવાના પૈસા ઓછા થાય છે ઉતરવાના વધારે થાય છે. આ તને કહી દઉં. તારો તો મગજ થાય નહીં ને તારા મગજ છે કે નહીં સ્પેશિયલ માં જવું હોય તો 1000 આલી દો અને ના જવું હોય તો 500 રૂપિયા મારી રિક્ષાનું ભાડું આલી દો. અલ્યા તું તો બાંડ મગજ નું એ મોઢું સંભાળીને વાત કરજે ને કે થાપ પડશે ને તો મોઢામાં દોધ પડી જાય. ઓહો તું મને થાપ મેકે ઓહો હવે હા મને ઓહો તું મોટો ગામનો દાદા થઈ ગયો છે. તું દાદા થઈ ગયો ઓહો તારા આ રિક્ષા ફેરવી ખા કે તું શાંતિથી એ પગ ના ઉમેરતો ને આ નાના પાડી પગલા માપમો ર પૈસા આલી દે મારા 500 રૂપિયા જો જવું હોય જા. આટલી ઘડી ખોટી કરે એનું તારા લીધે તો મેં બે સ્પેશિયલ વર્દીઓ કાઢી ખબર પડે છે કની કાઢી બીજા પરાગવાની કાઢી કેમ કોની કાઢી એટલે જો મારો દવાખાને જવાનો તો મગજ ખરાબ કરતો નહીં તારા ગમે ત્યાં જ ના જવાનું હોય પૈસા કાઢ
લાય 500 રૂપિયા અને ઉતર રિક્ષામાં મારી ભૂઈ બગા એ વધારે નહીં હાથ ચાલે કે નહીં હાથ ચાલાકી નહીં દોજ પાડી નાખ્યો આ તો બગલા પાથીની રિક્ષા છે બે હવાના પૈસા લઈ જતા ને એટલા તો ઉતરવાના થોય છે આ તને કહી દઉં લાય 500 રૂપિયા અને તાર જો દઉં હોય એ પૈસા કાઢ હજી કેવું માફ પર માપમાં નહીં પૈસા તું મારી સાથી એ સાથી પકડ્યું એક તો રિક્ષામાં બેહવાનું માંથી ઉતરવાનું નહીં અને પાછી દાદાગીરી કરવાની બગા. પૈસા કાઢ યાદ રાખજો બધું બતાવી યાદ જ રાખેલું પૈસા કાઢ આજે તો મારે મોડું પૈસા થાય કાઢ 500 રૂપિયા આલુ શું હાકા શાંતિરાજ લે આ તારે રિક્ષામાં બેહવાના 500 પકડ નીકળવાથી લુખા લુખો તો શું છે આજ છેડી મારી રિક્ષામાં બેસતો ના આ તને કહી દઉં આખા ગામની લુખવાડ તું છે હું જ છું તા. જે કરવું એ કરી લેજે નીકળવાનું કરવાથી આ નવાઈ નું ડફણું લાવે લે આટલું તો લાવો કે લાવો મફત લવાય છે હોટલ 3 લાખ રૂપિયા થાય છે 4 લાખ રૂપિયા આ એસી વાળી જીએ તો 500 નહીં લે તું એ એસી વાળા બધા મફત જાય છે તાર જેવા મફતમાં બેહવું તો છે તું છે આ મફત ના જ લઈ જો હમને રૂપિયો કાઢવો નહીં બે હારી મેલ્યો છે કલાકમાં એટલે લીધા પૈસા અને તારા લીધા બીજી બધી વર્તીઓ નક્કી કરી ની મો મારા જોઈ ટાઈમ નહીં હાલ નીકળવાનું તું આઈને જોઈ ગયો તું જોઈ રાખ કંટાળ્યો આ ડોશીથી હું કંટાળ્યો છું જેટલી સમજાય પણ ના માની કે ડોહા નવા લુગરો જ જોઉં છે મને ખબર છે તારા પિયરમાં અવસર આવે ને એટલે આખા નવા લુગરો જોઉં છું તારે અમુક મારા તાત્કાલિક બજારમાં જવું પડશે એક ખાલ્લો લાવવો પડશે એક ઘાઘરો લાવવો પડશે તાનું તો અવસરમાં તૈયાર થા મારા તાત્કાલિક ઘેરથી નીકળવું પડશે દારા આવી જશે નજીક અને પછી આ તો પછી ના આવે એટલે તાત્કાલિક ઘાઘરો લઈ આવવો પડશે ડોશીઓ લે ખરેખર બેઠા બેઠા આ જ કરાય બીજું કશું ના કરાય આ તો ઘેર બેહી રહ્યો એ કઈ વર્ધી મારી નહીં તો 1000 રૂપિયા લઈ લીધા બે ગ્રાહક એવા આવ્યા ને બે થાપડાયા ને એટલે ફટ પેલો મુરગી જેમ એડો મેલે ને એમ સટોસટ પૈસા મેલી દીધા અરે અમુક ગામમાં આખા માથા પારે આપણે જ છીએ કોઈ આપણને ચૂ કરી શકે એવું નહીં એટલે ના હોય ને તો હમણાં કશું કરવું નહીં વર્ધીઓ મારવી નહીં આ જ કરવું છે બેઠા બેઠા કમવાની થાય છે શું કરવા ના કરે સના કાકા બગા તું બેસી રહ્યો છું વડનગર આપું છો મારી છે તારે ક્યાં લાયો આ તમે ભાડી તાણે હવે બાપનું છે મેલ્યું અમે એકઈ મેં લેવા નહીં તમારે તો ભાઈ આ કોકને ગમ્યું નહીં હોય નકા તો બાપનું એકાદું વેચીને લાયો હોય નાના પગલો રિક્ષા લાવ્યો તો આખા ગામમાં કોઈને નહીં ગમ્યું તમને છેથી ગમ્યું છે કદી લેગો નવો નહીં લાઈ રિક્ષા લાયો એટલે હા પગલો હેડ તો ફરત તમને ગમે રિક્ષા લઈને ફરત ના ગમે શું દઉં પગમાં ચંપલ નહીં બદલે પણ રિક્ષા લાઈને ઉભી કરી દીધી એટલે કહું છું અમારી તાકાત તો કાળી સ્કોર્પિયો લાવવાની છે કાળો વાઘ પણ નહીં લાવતા અને મારી બાપાનું વેચી મારે એટલે પણ બધું લાવું તું તો હમણાં અમે લાવીએ તો પાછા તમે ધરાઈને નાખો અને બગા લાયો તો હો લાયો બાપનું વેચીને પણ નામ મા બાપનું લખાવજે એટલે મા બાપના આશીર્વાદ હા બરાબર તો લખાઈ ગયું તમારે બધાને કોઈ સલાહ હાલવાની જરૂર નહીં વડનગર જવું છે બેહો લઈ જાઓ હળો આ બાદ સ્પેશિયલ જવું હોય ક્યાં 800 રૂપિયા ના ના પકડી બગા હવ સ્પેશિયલ મારા હવ કા જવું છે હા તો વાંધો નહીં બેહો જઈએ છીએ બેહવાનો ટાઈમ નહીં બગા તો પછી સ્પેશિયલ કરી લ્યો તમારે એકલા માટે થોડો દોડાય કરવા તો મફતમાં નહીં જતું અને આગળ ગામડો કેટલો બધો આવે છે ઘણા બધા આવે છે પણ ઘેરથી આવું તો અમારે 50 રૂપિયા ભાગમાં આવું વધારે મોય વેડવા દોવો મફત નહીં હેકતું મેં શું કીધું પણ જે હેડે છે આ તો બે પેસેન્જર આપવા જો 10-15 મિનિટ બેહો દવાય છે બગા મારા હજી તો વજન તો ખમશેનદાર રિક્ષા આ મારી રિક્ષા હોમણ વતન તોડી નાખીએ એ તમારે એટલો બધો જ નહીં લાવવાનું કોઈ હા. ડોશીનો ઘાઘરો લાવવાનો છે ખાલી ઓય ધર મેલી દો ને તો ઉડતો ઘેરાઈ જાય એ બગા આ શેના ભગત ની ડોશી નો ઘાઘરો છે કોઈ ઉપર નહીં મેળવવાનો હાથમાં કશો વાંધો લાવવાનો. નહીં એ તો લાવી દેવું બધું લાવશું શાંતિથી બેહો હું કેટલો કહેતો લાવ્યો? ચા બા પીવી છે ના મારતા જ નહીં પી ચા પીવો તો હાલો વડનગર હોટલ. જઈને નાસ્તો કરવાનો છે મને ભૂખ લાગી છે થોડો ચા પીતા આવું અને થોડો નાસ્તો તમારે શું કરતો કરો ને ના ઉડાડું છું હા? નહીં કમાતો આવું છે અત્યારમાં ઉઠેવી આટલી વર્ધી મારી આવ્યો છું આ જો આટલો બધો વેપાર ધંધો. હા નવાઈ જ નહીં ને સ્વભાવ ત્યાં બધું તારો સ્વભાવ આમ તો કે કૂતરા જેવો છે લ્યા તમે ગધાડા જેવા છો એ બગા જો તમે મોનથી વાત કર તમે મોનથી બોલો મોન આલશો તો મોન મળશે એ તો ગામમાં જેવું ગાય એવું ગવાય વાતો કરવા નીકળી પડ્યા છો ના ના કોકનું ટોપી તો ફેવરી લાગે છે બગા અમુક શું ટોપી ફેરવવાની આવે છે અત્યારે જો ગુદામ 50,000 રૂપિયા લઈને ગમે તે સાધન લઈને આવશો 50,000 માં હવ ગમે તે સાધન ગમે તે સાધન અત્યારે લોન ઉપર બધું મળે જ છે
વાતો કરો આ રોડ ઉપર તો નહીં હાલે લોન ઉપર જ લીધી છે એમ આ રોડ ઉપર જેટલો સાધન ફરે છે ને બધા લોન વાળો જ છે કોઈના બાપાએ ખર્ચી નહીં લાવી દીધો આ તો બધું કમાર રાખજે નકર ખેંચાઈ જા અમે ઘરનો નહીં- ખેંચાઈ જ હોય દાદા, છે અમે નહીં કમાઈએ તો તમે કેટલા લોન ભરવા છો મોહન આલુ લે આ તો પણ તમે તમારી પંચાયત કરો ને ડોશીનો ઘાઘરો નહીં લાવી એકતા ને એ આ ઘાઘરો લેવા દે છું બરોબર ના ઠમઠોળ્યા છે ધોઈકણો મેલ્યા છે ધોકા મેલ્યા છે લે હેડો એવું નહીં તો. બગા આ હરીમાં અવસર છે બાપ ગોતરમાં પહેલી વખત હારી જોય છે એમાં ડોશી લઈને પાછો દાદાગીરી કરે કોઈ નહીં આવા હું ચા ના પીતો કરવાનું કર હેર બેહો કરી લો. એ ચા પીવા નહીં બે પેસેન્જર આવે એટલે નીકળીએ છીએ ઉભા રહો. તું ચા પીવા તો ચાહી હું બેહું એ ઘરે રિક્ષા આવજો એવું થોડુંક બગાની રિક્ષા છે તો છનો પગ વધને કરતા એ કાળિયા એ પગ નેતા ના મેલતો તને કહું છું તે પગ ના મેલતો એટલે પગ નેતા મેલવો હોય ને તો લાય 500 રૂપિયા હેઠ. આના 500 હજી રિક્ષા હેડીએ નહીં મોય બેહી ના મોય બેહે હા આ એટલે કોઈ એસી રૂમ નહીં તે મોય હુઈ ગયો છું હું એસી વાળીની વાત નહીં ભગાની રિક્ષામાં બેહવાના પૈસા નહીં ઉતરવાના પૈસા છે આ નવું હાબરું લે આ બગલા પાસે જ નવું મળે બીજા કોઈના પાસે ના મળે અત્યાર સુધી મારો ટાઈમ બગાડ્યો ને હું તારા લીધે તો મેં બે સ્પેશિયલ વર્ધીઓ જતી કરી 18,000 રૂપિયાની હજી એકા વાકા કહેવાત આવ્યા નહીં વર્ધીનું હમણાં જ સમાચાર આવ્યા હતા કે અમદાવાદ એરપોર્ટ જવાનું છે અને તું આવીને બેઠો એટલે મેં કીધું આવે તો ઘેર પૈસા મળતા હોય તો ત્યાં જવાની જરૂર નહીં એટલે મારા ઉતરવાના પૈસા આલવાના નવાઈ જ નહીં ને અને આલું તો હું આલ્યો 2-3 બગા આ ખોટું છે હા તમે ખોટું કરો છો પગલાને બિહારી મેલ્યો 1000 રૂપિયા જતા તો કરા પછી હેડવાનું કર તો 1000 રૂપિયા લાવ કે છેલ્લા હાલ એડવાનું કરું એકલા લઈ લાવો 1000 કાઢો હળો. બનેલો છે તું તો તું બનેલો છે અને બધો બનાવું છે એવું બનાવે તને 1000 રૂપિયા હાલ તો ના છે એ તું ગાગરો લાવો. માથાકૂટ કર્યા વગર હેડવાનું કર ને તું મારા અંગાત માથાકૂટ કરે નહીં ને ઉતરવું તો લાય 500 રૂપિયા ઉતરી જાય માથું પકડ્યા વગર અલે તું મને પકવો છે કર તું હું તને પકવું છું મારી રિક્ષામાં બેહવું હોય ને તો ઉતરવાના પૈસા થાય ને 1000 રૂપિયા આલી અને મૂકી દઉં હેઠ વડનગર હાલ જ ઉતરવા તો 500 રૂપિયા લાય બે ખાઈ અને 500 હાલવા એના કરતી મોનું મોને આલી દે એટલે વાત પટી જાય બગા તું તો બહુ બનેલો છે લે મનુ હા હજી બન્યો નહીં બે વળાક છે ને હમણાં થપલાવે ને બે એટલે ખબર પડશે ઉતરવું હોય તો મોનું મોનું 500 લઈને ઉતરી જા ને પછી હેડવાન કર હેડ તારી રિક્ષામાં મારા પૈસા લે નહીં જવું પણ 500 હાલ દેવા છે લે. તારી રિક્ષા તંબુરામાં બેસી જઈ તારી રિક્ષાને તું તંબુરામાં બેહી તાક 500 નહીં મારું 100 રૂપિયા મળી રહે 100 રૂપિયા ના 500 હાલવાન કર ને કે બે લાફા છોડી દે હમણાં એક તો રિક્ષામાં બેહું નવી અને પછી દાદાગીરી કરવાની ભાડું હાલવાનો ટાઈમ આવે એટલે મેકી દે તારા પૈસા 500 હાલ દઉં છું કટ અને આ ડફનું હોય મેલતો ના આમ એ લુખા તારા અબ્બાન નહીં હોય કર્યો મારી રિક્ષામાં બેહવાનું નહીં આ 500 લીધા છે ને પણ કોક દાડો 1000 આલવા પડશે તારા જેવા તો જેટલા છે 300 થી લાય લાય બધું નીકળો થી એડવાન્સ કર હેડિંગ જોઈ ડાઉનલોડ છું તું કાઠું પડશે હો, કાઠું પડશે કોક દાડો તારા જેવા તો જેટલા આયન જાન પગલા ભગવાન તો રોજ ગવરાય છે જા એડવાન્સ કર હજી સના ભગત જેવા નહીં આવ્યા હોય લુખા હા ભિખારી નીકળ અત્યારમાં દાડો તું ખરાબ કર્યો કરોડપતિ થઈ ગયો છે ને આખા ગામને ખબર છે ખડકે, એ બગા હેડો કર. લાફો બહુ મોંઘો પડશે હો લાફો બહુ એ. મોંઘો પડશે હજી બીજો પડશે હમણાં કશો વાંધો નહીં હાલ તો તું ચંપલ બતાવ તો પણ કોક દાડો બૂટ કાંઈ સના ભગત ને ઓર રાખજે વર્ષો ગામમાં મારા હંગાત તકરાર કરે ને તો હારે એકલો જ છે પણ સારું કર્યું ગહમાં એક ઘસી દીધી એવો હેડ તો થઈ ગયો છે ફટ લઈને ના હોય તો આજ 1500 નો મેળ આવી ગયો છે બગા ઘેર હેડ અને ધરાઈને રોટલો ને શાક ખાઈ અને લેબડા સોયા ઊંઘી દા આજની કમાણી થઈ ગઈ છે વધારું ભૂરે જેવું નહીં આવું આ તી મને કાલ લાફો મેલે તો ને મને આખી રાત ઊંઘ નહીં આવી અને હું ઊંઝા વિચારતો કે પગલા તને છે રીતના હું ડબ્બામાં ઉતારું પણ પગા તારું ચોકઠું મેં કમ્પ્લીટ ફિટ કરીને જ મેલ્યું છે અને મારા 500 રૂપિયા તું લઈ ગયેલા 500 ના 1000 ના કઢાવ ને તો મારું નામ શનો ભગત નહીં વળી તો સર વહેલા ઉઠીને આવી લે કશો વાંધો નહીં આજે પગા કદી જિંદગીમાં કોઈ પેસેન્જર નહીં બિહારે દેખાતો નહીં બગા એવું લોસ કરે છે અમે નવી હાથે જૂની થવાની મારી વાત સાંભળો તમારી જગ્યા મારી રિક્ષામાં નહીં નીકળવાનો શેમાં ખાલી પડી છે રિક્ષા બે હું કરું પૈસા આલવા નહીં પાછી દાદાગીરી કરવી એકલા ઘરનો એટલે તે કાયદો દાળ ઉતારવાના નતા આલ દીધા
ઉતરવાના આલ દીધા હતા છેલ્લી માથાકૂટ કરી હતી ગામમાં મારી આબરૂ કાઢી. અરે બધી જવા દે વાતો. મારા જવાન છે હારી લાડવા ખાવા. ડોસી પોકી દે છે હું પડ્યો છું લેટ. તે હું કરું એમાં? સ્પેશિયલ લઈને જવાનું છે તને. મારી રિક્ષા નહીં આવે, બીજું સાધન લઈને ઉપડી જતો હળો. તમને પૈસા આલું છું ને. નહીં લેવા તમારા પૈસા મારા. કેમ? ના, પગલાના હાંગાથી છત્રીનો ઓકળો થાય ને એટલે વાત ભૂલી દેવાની. બગા એવું ના હોય ધંધામાં. પૈસેથી મતલબ રાખવાનો હોય. આખું ગામ ભૂલી જાય. મને પણ હું ખબર ભૂલ્યો નથી નહીં. બગા તારી રિક્ષામાં આવો નિયમ છે કે ઉતરવાના પૈસા આલવા હજી પડે. હાથ વખત વિચાર કરીને પછી બેહવું હોય તો બેહવાનું ને કે નહીં બેહવાનું. જો બગા ચાનો ભગત રિક્ષામાં જે ઉતરી રહે ને તો કાયદેસર તારો નિયમ છે એ પ્રમાણે પૈસા આલ દે. છોકર જવાનું હે આ હરી જવાન છે. તે પછી ભાડું તું બોલી જા. તું બોલે ને ના લે 1500 રૂપિયા. એટલે એ ભગા અરે રિક્ષા છે. મારા માટે તો મારો જીવ છે, રિક્ષા નહીં. એ તમારા માટે રિક્ષા છે. ત્રણ ટાયર વાળી રિક્ષા છે, કોઈ ફોર વ્હીલ ગાડી નહીં. અરે તમારે આબુ હોય તો આવો અને ના આબુ હોય તો કોઈ નહીં. તો 1500 નેતો રૂપિયા તો ઉતાર. નહીં મેળાવે. જોડો મારે જવું છે બીજે. ગામમાં બીજાની રિક્ષા નહીં લે ભગા. આટલું બધું કાઠું ના કરવાનું હોય. હા કાઠું નહીં કરતો. તમને પાલવતું હોય તો મેં બેહો ન કે ના બેસતા. આ તો મને કહી આ દઉં. બીજી રિક્ષા નહીં લે તું ફાયદો ઉઠાવજો. હા એક કામ કરો ને તમે તાર જે કરવું એ કરો. હેડ હું તો ઉભો 1500 રૂપિયા થાય. હજી કહી દઉં કોણ ખોલીને હોબળી લેજો. બસ ભાડું હાલવાનું થાય ને એટલે માથાકૂટ ના કરતા. 1450 લે. ના મેળાવે. 1499 તારો ભાવ એક જ હોય છે. 1499 રૂપિયા મેળ નહીં આવે. બેહવું હોય તો બેહો 1500 એટલે ખબર નહીં, 1500. આ ગામમાં બીજી રિક્ષા નહીં ને એટલે તું આટલો બધો કાઠો થાય છે. અને હજી હોટલે ચા પીવાનો છે ને નાસ્તો કરવાનો તો પછી દવા. એ પૈસા હું નહીં આલું એને એમ તો નહીં ને. એ તો હું મારા પૈસે પી ઓને લઈશ. કપાસો અને તમારે પીવો છે ને તો તમને મારે પૈસે. નહીં પીવો. તારી ચા પીવાતી છે. હેડવા દઉં. એ બગા બો વળી પાછું શું થયું? અમાર ડોશીનો એક હાલ્લો ઘેર રહી ગયો છે પાછો. બધું તમે જ લઈને જો છો કહું બૈરોના ગુલામ છો કહું. જો બગા હાલ્લો તો લઈ આવો જ પડશે ને હાલ્લો ના લઈ જાવ ને તો ડોશીમાં લાડવો ના ખાવા દે. એક શરત, અમારી શરત. ઉતરવું હોય તો ઉતરો પણ 500 રૂપિયા હાલો. તમને ખબર તો છે બગાની રિક્ષામાં બેઠા અને ભાઈ ઉતરીએ એટલે 500 રૂપિયા ચાર્જ લાગે છે. લે બગા પાછો આવવાનો છું, કોઈ ઘેર નહીં રહેવાનો. આ તો હું નક્કી ઘેર જઈને પણ વળીને પાછા ના આવો તો એટલે પેલા 500 રૂપિયા અને પછી બીજી વાત ભાડામાં વર્તી આલ્યો. કાપી લે. હા મને વિશ્વાસ નહીં આવતો તમારો જરાય. ઘેર જઈને ના આવો તો તમે મારી ડોશી હજી ત્યાં પહોંચી જાવ હું ઘેર રહું ચાલે ખરો. નહીં કોઈક 500 વાળો બીજો મળી જાય તો 1500 ની જગ્યાએ 500 માં પહોંચી જાઓ તમે તો. આ રિક્ષા એટલે રોકીને એનો એટલો ચાર્જ થશે. હાલ જ આવું છું. પાછા આવજો ને 15 મિનિટમાં ઉપડી જાય પછી કહેતા ના પગલો જતો રહ્યો. સારું તેદાર ગરમી કરી જો તો મારા હું મજા આવી જાય. 1500 માં બિહાર્યો. આમ તો બધા સ્પેશિયલ માં 1000 ના 800 રૂપિયા જાય છે પણ હળા નફો જ છે. વાંધો નહીં આવશે એટલે બીજા 1000 લઈ લેવું પછી કોઈ ચિંતા જેવું નહીં. મને બાતમી મળી હતી ને એ આ જ રિક્ષા છે ને આ જ નંબર છે. લાવો હાડો. બોલો. આવો મજામાં. રિક્ષામાં જો બેસતા ને સ્પેશિયલ થાય છે. સ્પેશિયલ જ લઈ જવાથી બીજાપુર જવું છે. આ ગાડી રહી ને તમાર ગાડી નહીં. મારા ગાડીમાં ગેસ પતી ગયો તો ધમધમ કરીને આટલા આવ્યો છું. ભાઈ મેં વર્ધી લઈને બેઠેલો માણસ છું. મારા એક ભાઈને હારી પકડવાનો છે અને અડધું ભાડું એ લઈ લીધું છે એડવાન્સમાં. અડધું બાકી છે હમણાં આવી એટલે મારે નીકળવાનું છે. જે પૈસા થતા હોય ને ડબલ આલું હું. મારે તમારા ડબલ નહીં જોતા કે 4 ગણા નહીં જોતા. ભગો દબોર નો પાક્કો છે. એક વખત વર્ધી લઈ લે બધું કોઈક લાખ રૂપિયા લે. એટલે તમે વર્ધી એટલે છો કે બીજું કોઈ કરો છો? કેમ વર્ધી લ્યો છો એટલે બીજું કોઈ કરો છો કે વર્ધી એટલે છો? ભાઈ બીજું કશું નહીં કરતો. આ રિક્ષા છે ને તે રિક્ષા જ ચલવું છું. રિક્ષામાં બેહવાની વાત ના કરતા. રિક્ષામાં નહીં બેસતો તો બધા આ અંદર શું પડી છે? પેલા કાકાનું ઠેલું છે આગળ. લાજો ઠેલું જોવું જ મારે ચેક કરવું હોય. તારાનું ચેક કરવાનું. એટલે તું મને નહીં ઓળખતો? હું તમને છોથી લઈને ઓળખું ભાઈ. તમે છો ના છો શું કરો છો મને શું ખબર. બોલવાની થોડી સભ્યતા રાખો. કોના હંગાતી છે એવું બોલું એ ખબર પડી જાય હાલ હમણાં. તો પછી આવી રીતના કોઈકની રિક્ષામાં આવીને આવી રીતના ના બેસી જવાય મોય. બોલવાની સભ્યતા જો તો આપણે સભ્યતા હોય તો અમે મારામાં તો સભ્યતા સભ્યતા જ છે. ખબર પડે છે આવું છે કાગળિયું જવું છે. જોનથી જો હું ભણેલો હોત ને તો બધી ખબર પડત મને. એલસીબી માં ખબર પડે છે. એલસીબી હા પોલીસ હા અરે ભૂલ
ચાલો શું જવું છે? જોઈ જવું નહીં હવે મોકલ એમ કર હા. પેલું ઠેલું લાવ હોય હા લ્યો સાહેબ છો ને હા સર લ્યો હમણાં હાલ ચનો કાકો આવે છે ઘેર ત્યાંથી અને હારી જવાનું છે હા ચનો કાકો આવું છે ઓ આ થેલી છે ને કાકા આવું છે કેટલો નંગ છે એ સાહેબ આ મારું નહીં હા પકડાયા પછી બધા ટીકા મારું નહીં એ સાહેબ મારું મારી નહીં વાત તો આપણો પછી આવ્યા સાહેબ થેલી જ મારી નહીં બધા પકડાયા પછી ગુનેગારો એવું જ કી કે મારું નહીં ભગવાન. તું આવી ચોથી ભગવાનની શોખન સાહેબ આમાં ભગવાન નું કોઈ ના આવે હું આવું બધું આ રિક્ષા કોની છે રિક્ષા મારી છે આ થેલી કોની છે થેલી છે ના તારી જ કાકા હોય મારી શું નહીં છે ચનો કાકો ઘેર જ્યાંથી કે બૈરાન હાલનો ભૂલી ગયો છું ને તે લેતા આવું હમણાં હાલ આવશે સાહેબ હમણાં બનાવવાની વાતો કરશો નહીં કોઈ પણ ગુનેગાર પકડાય ને એટલે માહનું જ કરે સાહેબ, કે મારું નહીં હું નિર્દોષ છું આ રિક્ષામાંથી માલ પકડાનો એટલે તું ગુનેગાર જ છે સાહેબ મેં કશું ગુનો નહીં કર્યો હમણાં હાલ તમે દૂધનું પાણી થઈ જાય સાહેબ હું આવું કશું કરતો મારા જ નહીં. દૂધનું પાણી કરવા આવું નહીં સાહેબ. જે કહેવું હોય એ પોલીસ સ્ટેશન જઈને કહેજે. એ સાહેબ માલ મારી વાત તો આપણો મારી હું વાત તો હાલત ફોન કરું એ સાહેબ. આ ગાડી આવીને લઈ જાય તું જવા દે. મારી ગાડીમાં આવી જા મારી ભૂલ થઈ જાય સાહેબ આમાં ભૂલ થાય જ નહીં આટલો બધો માલ પકડ મને બાતમી મળી જ હતી સાહેબ. રિક્ષા વાળો ભૈર્યો ને એ ધંધો કરે છે ના સાહેબ હું ધંધો નહીં કરતો હું રણી ધણીએ નહીં આ માલનો પણ તમે કહેતા હતા કેસ હોય ના પટાઈ તારું દઈએ. ઘર જીવાડવા માટે કેટલો ના ઘર બરબાદ કરવાના તારે સાહેબ હું મારું ઘર જ છે હા? એ આવો જલ્દી આવો ઓય ઓય આ શાનો કાકો સાહેબ આ મારી ઉભા રહો શું દવાનું છે આપણા તમારા હારી દવાનું છે કે નહીં દવાનું મારો કે જપડા હારી આ થેલી તમારે નહીં હમણાં કઈ થેલી? હાલ 500 રૂપિયા આલીને જાય મેલીને જાય ચા ને એ શાના કાકા મજાક કરશો ને ક્યારે હવે મારા હંગાત હું છું શું હું બગા કાકા તમારી થેલી છે હું તો આ જ નહીં એ શાના કાકા માલ નો વેપાર કરે છે અને અમે કહેતા ચાલા કાકા ની થેલી છે મૂર્ખા આ તમારી થેલીમાંથી ને આ બધું કરવા રિક્ષા લાવ્યો છે તમે મેલીને જતા એરિયા આ થેલી હું આ જ નહીં લ્યા. અરે આવું કરે છે વાત તમને જાણવા મળી હતી અમારો વાતો જ કરે છે એ હવે તો પાક્કું જ છે તમે હું ચાલુ ગાડી બેસો સાહેબ મારી વાત સાંભળો હવે તું ગાડીમાં છેડ સાહેબ એ શાના કાકા એ હું નહીં ઓળખતો બગા એ મને કાકો વાત કરી મને પર આયનો બધો આ થેલી મારી ના, ના, નહીં તારા રિક્ષાનો હું નિયમ હોય તો આવી ચોથી તારા રિક્ષામાં હું નિયમ હોય મને ખબર ના પડે બગા નિયમની વાત નહીં તમે લીધા ઠેલી એ બગા ખોટું નામ મારું લેન ખોટું નામ મારું લેન પણ તમને ખબર છે કે હું આ ધંધા નહીં કરતો હું કદી નહીં કરતો તમે કહો કે સાહેબ જેવું શકે નહીં રિક્ષા આ ધંધા કરવા લાયા છે આવા ધંધા કરવા લાયા અલે હું ગામનો આગેવાન છું અને મારું નામ લેવા આ ખરું તમારો ખોટું? ગામનો છે તમારો ગામનો છે અમારા ગામનો છે રિક્ષા 24 કલાક વાજ પડી મેલા છે લે પણ હું ખબર આવ કરતો એ ખરું અમે આ બધું કશું કરવું નહીં મારા જોડે મુદ્દો આવી ગયો છે તો બેહાન કર બેહાન કર સાહેબ, મારી વાત સાંભળો. રિક્ષા લઈ લે કશું કરવું નહીં મારે શેના કાકા કોક કરો કે પેલો લઈ જાય છે રિક્ષા બધી આ બધું લઈ જા ને બૈરામ મારી આમાં અડધાલો પાડી નાખશે સાહેબ પણ તમને ખબર છે કે હું દારૂનો વેપાર નહીં કરતો હું કરું કે આ બધું પકડવાનું છે ને આમ વધારે હું કોઈ કેવું નહીં પૈસા 5-25 પડ્યા હોય ને તો સાહેબ ને હાલી દે આટલા કેસ પટી જા આટલા બધા ભગા તો મુદ્દા માલ વધારે છે એટલે કહું છું તમે ઉભા રહેજો ઈયો ભાઈ. બસોલા આખા મને લાફો મેલી છે શેના કાકા કેટલા 10 હપ્તો ભરવાનો હતો મથીન ભેગા કર્યા હતા કોક કરો રિક્ષા ના દવી દો અને મને પોલીસ સ્ટેશન લઈ જાવ મને બીક લાગે છે બહુ ચાલ ભાઈ બેસી જા સાહેબ જો અમારો ગામનો છે મથી રિક્ષા લાવે છે અને એકદમ ગરીબ રો છે તો મથી મથી મોટ મોટ ઘર ચલવો સારે આ માલ ચોથી લાવ્યો રે મથી મથી અમુક કોકને ફસાયો લાગે છે એવું છે? ત્યારે બધું કેટલા હોય છે ફસાયો છે ને? ઓવા કોકને ફસાય તો નકા આપણે તો આવું કરે એવો જ હારું નહીં. કશો વાંધો નહીં લાવો બે ટાઈમ ભગવાનની અગરબત્તી કરે છે હવે પણ આવો ધંધો થવો ના તો અને કરે ટકાય બગા શેના કાકા તમારે નહીં જવું આ ના હું તો કાલ જોઈ એ સાહેબ આવજો ભૂલ થઈ હાલો. જાય બગા ઉભો ના રહેતો છે એટલામાં બગા બધા લાફા મેલતો હતો એ સાહેબ એ થેલું બહાર કાઢો ખબર છે એમાં કોઈ ઓરિજિનલ નહીં મને ખબર છે એ તો ચાનો બનાવેલો ઉકાળો છે કાઢું પેલું બંડલ લાવો કોઈ હાથે સાહેબ નહીં તમે બંડલ લાવો આપણે વાત થઈ તે પ્રમાણે અડધા પૈસા લઈ લો તમે તું પૈસા લઈને પેલા મારા હા. હાથમાં હું ગણું પેલા ગણી લ્યો 10,000 નહીં તમે કીધું છે 10,000 સી તો ચોથી વધી જાય કોસા થઈ જાય હારું તારું કામકાજ થઈ ગયું છે તને હારું. મળી જશે પૈસા લે પકડ
તને જે આટલા જ પૈસા એટલે કોઈ 100 કિલોમીટર થી નહીં આવ્યો 5 કિલોમીટર થી જ આવ્યો 500 આલ્યા છે કે ચલો બરા તમે હું તું વગાડે ને મે લે બસ આમ તો રાજી ને પાવર આ તો થોડું લે. એસી જેવો કરસ તું યા હા આ તો મને આવો તો ડખલો તો. હોય ને, આવો ડખલો હોય ને તો અડધા પૈસા આલવા હોય ને તો જ કહેવાનું હા, બાકી આપણને નહીં કહેવાનું અરે આટલો બધો પાવર શેમ કરે એ છે નહીં આમાં મને કહેવાનું જ નહીં એટલે કોઈ તું અસલી પોલીસ વાળો નહીં હા આ તો ગમે તે કોઈ પાસ નહીં થઈ ગયો કોઈ પોલીસ માં એક્ટિંગ નહીં કરી એક્ટિંગ ના તાર 500 જ હોય 5,000 રૂપિયા ના હોય મને બીજે એક્ટિંગ કરવાના 2,000 આલે છે તોય થતો નહીં ને હું કરે એમ અમે કદી આવું કહેવાનું આ નહીં તો મને. મને કોટો વચ્ચે નડતો હતો ને એટલે કઢાઈ નાખ્યો કદી મને રિક્ષામાં બેહવાની ના પાર બગલા બગલા તમે લઈ અમે ગયા. ગમે તેમ તું તાર મહિના સુધી પેસેન્જર બેહારે તા મોનો ના મોનો હોય 100% આ મારો ભૂત સંજ્યો જ મારી ગયો હું સંજ્યાને નડ્યો તો ને ઈમો આ પહાડ રહીને કાવતરું કર્યું હોય ને એવું લાગે છે મને અને મારો ઓળખ્યો મોય કોથળું મેલતક ઘેર નાહી ગયો કે ડોશીનો હાલ્લો લઈને આવું છું અને પછી પેલું પકડવાનું ને એટલે ધારા હાથ પોલીસ આગળ ફરી ગયો કે હું તો વૈકણ આવ્યો જ નહીં મને તો કશું ખબર જ નહીં આ બીજું કશું નહીં આ મી ગામમાં લોકોના 500 ઉઘરાઈને દાદાગીરી કરીને લીધા હતા ને બધા પાસેથી આ એકી ફરતા બધા જતા રહ્યા એટલે આમાં અનિતિનો પૈસો ના લેવાય અનિતિનો પૈસો ના લેવાય અને સારું થયું તે ખરા ટાઈમે પોલીસને છોડી મેલ્યો ને કા રિક્ષા અને બધું દોત તો પાછો ગામમાં રખડતો હતો ને એવો રખડતો થઈ જોત અમુક પણ આ સૈન્યાનો તો કોક કરીને ખોખ કાઢવો પડશે બેઠી દવા કરી ગયો છે મારી બીજું કશું નહીં પગલાનો અમે ગામમાં કોઈ પોકી એકાયો નહીં ખબર છે બધાને હોમી સાથે તો એકાય નહીં આવી એવા આ પાછળ પીઠ પાછળ ઘા કર્યો છે બીજું કશું નહીં